Hello friends, good morning. I, Mahesh Chaudhary, welcome you all in my YouTube channel. Friends, today we talk about Unit 2, Read 1, Unforgettable, Walt Disney. Unforgettable means કે અવિસ્મરણીય મતલબ કે ભૂલાય નહીં એવું. વોલ્ટ ડિઝની written by Roy Disney. Here friends, વોલ્ટના ભાઈએ જે વોલ્ટનું શબ્દચિત્ર આલેખ્યું છે તેની સંઘર્ષ અને સફળતાની યાત્રાની જે માર્ગદર્શિકા કે વોલ્ટ આખો દિવસ જે વિચારોમાં ડૂબ્યા રહેતા પાતળા બાંધાના દેશી છોકરા જેવી અદ્વિતીય સિદ્ધિની કથા જે વર્ણન કરી છે કે વોલ્ટ કેવો કલ્પનાશીલ મહેનતુ હતો કે એને કોઈ સમજી શક્યા નથી. રિયલી ઘણું બધું આપણને યુનિટ શીખવી જાય છે. આમ તો એક એનો ચિત્ર દોરવાનો શોખ એનો કાર્ટૂન દોરવા લઈ ગયો અને કાર્ટૂનિંગ બાદ એ જે કેન્સસ શહેરમાં જે એનિમેટેડ કંપની સ્થાપી અને નિષ્ફળ ગઈ. પછી એના કાકા પાસેથી $500 ઉછીના લઈ બીજી સિરીઝ બનાવી. એવી વન બાય એને નિષ્ફળતા મળી. છતાં પણ જે 1968માં કહે છે કે ડિઝનીલેન્ડની જે સફળતા એને છેલ્લે પ્રાપ્ત જે થાય છે એક હિસ્ટ્રી બની જાય છે. મિત્રો, રિયલી યુનિટ સમજવા જઈએ તો કે સફળતા આપણે મહેનત કરીએ તો ચોક્કસ મળીએ છે. એવું જ અહીંયા એક કાર્ટૂનિસ્ટ વોલ્ટ ડિઝનીની વાત કરી છે એના ભાઈ રોય ડિઝનીએ. બહુ બેસ્ટ યુનિટ છે, ધ્યાન આપજો. આપણે દરેક જણ એને સમજવા પ્રયત્ન કરીશું કે રિયલી બહુ બેસ્ટ યુનિટ છે. એની કઈ સિરીઝો એને આપી છે વર્લ્ડને. સાથે સાથે જે ડિઝનીલેન્ડ અહીંયા તમને પિક્ચરમાં દેખાઈ રહ્યું છે કેટલું અદ્ભુત અવિસ્મરણીય કહેવાય કે દુનિયામાં કંઈ એની જોડ જોવા ના મળે એવું એને બનાવેલું છે. એટલે ડિઝનીલેન્ડ વિશે પણ તમે માહિતી મેળવી શકો. શોર્ટ નોટ પણ આપણે ડિઝનીલેન્ડ વિશે આવી શકે છે. આ યુનિટમાંથી ખાસ શોર્ટ નોટને પૂછાતી જ હોય છે વોલ્ટ વિશે અને એના ડિઝનીલેન્ડ વિશે. એ પછી અભ્યાસ કરીશું. ઓકે, જોઈએ આપણે. યસ, ધ્યાન આપજો. દરેક બોલપેન પણ સાથે રાખજો મિત્રો, અને ટેક્સ ખુલ્લી રાખજો કે જેથી તમને કોઈ તકલીફ ના પડે. અહીંયા ફર્સ્ટ લાઇનમાં રોય ડિઝની શું કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. ફર્સ્ટ સેન્ટેન્સમાં શું કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી. નો મોર મતલબ કે મૃત્યુ થઈ ગયેલો છે. છતાંય યટ હિઝ ઇન્ફ્લુઅન્સ મતલબ કે જે એની અસર કહીએ આપણે. આ વર્ડ તમારે ખાસ યાદ રાખવાનું છે, લિંગર મતલબ યાદ રાખજો કે સ્ટેજ કે રિમેઇન. આ બે વર્ડ યાદ રાખજો. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, કે આખા સ્ટુડિયોમાં એની ઉપસ્થિતિ સતત વર્તાય છે. કે ક્યાં આગળ, કે જો આગળ એને કાર્ટૂન બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી, મૂવીઝ બની હતી. એટલે મિત્રો એ પણ પ્રશ્ન યાદ રાખવાનો છે કે પૂછાય કે વોટ મેડ વોલ્ટ ડિઝની લવડ એન્ડ નોન અરાઉન્ડ ધ વર્લ્ડ. શાના કારણે દુનિયામાં પ્રખ્યાત બન્યો હતો? તો આ યાદ રાખવાનું તો જોઈને ધ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ, મતલબ આ ત્રણ વસ્તુ એને વર્લ્ડમાં
પોપ્યુલર અને ફેમસ બનાવે તો. યસ, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છીએ. Even now, as I walk around the studio crew, કે છે કે આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનારાનો વચ્ચે ચક્કર લગાવતો હોય, ક્રૂઝ મતલબ અહીંયા છે કામ કરનારાઓ, કે છે કે ત્યારે મને કે છે કે શું થાય છે, આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી ફિગર. આ યાદ રાખજો કે આ વર્ણન છે ટોલ કન્ટ્રી બોય ફિગર. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. એન્કાઉન્ટર મતલબ મુલાકાત થવી, મીટ. આ શબ્દ પણ યાદ રાખજો, વર્ડ્સમાં પૂછાય તો મિત્રો કહે છે કે હા, તો શું કહે છે કે હું અત્યારે જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારોની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે રાખીને કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા એ ઊંચા દેશી છોકરાનો જાણે કે સાક્ષાત્કાર થાય છે. કે છે કે આ કન્ટ્રી બોય જે મતલબ ગામડિયા જેવું લાગતું છોકરો કહે છે કે દેશી જે છોકરો આપણે કહેતા હોય છે એના માટેનો વર્ડ્સ વાપરે છે અહીંયા. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. મતલબ કે છેક ચલચિત્રો બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ સુધીનું જે મકાન અમે કહે છે કે બનાવે, જે પણ પ્રવૃત્તિ કરતા એમાં પ્રેરક બળ કોણ હતો? ડિઝની હતું. ડ્રાઇવિંગ ફોર્સ મતલબ પ્રેરક બળ. આ શબ્દ તો એક ખાસ યાદ રાખજો કે છે કે that people constantly mentioned his name as if he were alive. અને એટલા જ માટે કહે છે કે લોકો હજુ એ જીવિત હોય એવું કે છે કે માનતા હતા, એવું લાગતું હતું એમને. કે છે કે એવરી ટાઈમ વી શો ન્યૂ પિક્ચર ઓર ઓપન ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. કે છે કે જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈક પાસાનો ઉમેરો કરીએ ત્યારે કોઈક તો એવું જરૂર પૂછી બેસતું. શું પૂછી બેસતું? કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. કે વોલ્ટને આ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. કે છે કે આપણે જે બનાવીએ છીએ. એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ something he himself had planned. પરંતુ જ્યારે આવું થાય ત્યારે તરત જ કહે છે કે અરે કહે છે કે અરે હા, આ તો એ જ છે કે જેને એને આયોજન પહેલેથી કર્યું હતું. કે છે કે ફોર માય ઇમેજિનેટિવ industrious brother left in a project in progress to keep the rest of us busy for many years. આ બે વિશેષણ યાદ રાખજો તો એ ખાસ, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસ મતલબ હાર્ડ વર્કર જે કહેવાય કે જો સખત કામ કરતો હોય. ઇમેજિનેટિવ મતલબ કલ્પનાશીલ. આ બંને એડજેક્ટિવ કોના માટે વપરાય છે એવું પૂછાય કે વિચ ટુ એડજેક્ટિવ આર યુઝ ફોર વોલ્ટ. તો આ બંને બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે. કહે છે કે કલ્પનાશીલ અને સખત મહેનત એવા વોલ્ટે કહે છે કે અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ માટે ઘણું બધું કામ એ છોડી ગયું છે. કે છે કે અહીંયા હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફની એની વાત કરીએ છીએ. આ પહેલું સેન્ટેન્સ પણ યાદ રાખજો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન મતલબ કે વોલ્ટ એટલો જટિલ ન સમજાય તેવો માણસ હતો.
to the writers, producers, and animators who work with him. મતલબ કે રાઇટરો માટે, જે લેખકો હતા, પ્રોડ્યુસરો હતા, એનિમેશન ફિલ્મ બનાવનાર તમામ માટે એક કયો માણસ હતો? હી વોઝ અ જીનિયસ. આ પણ સેન્ટેન્સ યાદ રાખજો કે જેથી નાના નાના સેન્ટેન્સ તમે પિકઅપ કરી લેશો કે વોલ્ટનું ડિસ્ક્રિપ્શન વિશે, તો વોલ્ટ વિશે શોર્ટ નોટ લખવા માટે તમને બહુ ઉપયોગી થશે. કે એ બધા માટે એક બુદ્ધિશાળી એવો વ્યક્તિ હતો કે છે કે who had an extra ability to add an extra stroke of imagination to any story or idea. મતલબ કે જેની પાસે કોઈક વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watch TV show, કે જે લાખો લોકો જે ટીવી નિહાળતા, તેમના ઘરોમાં કે છે મનોરંજન પૂરું પાડનાર કેવો હતો એ માણસ? હી વોઝ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. આ પણ સેન્ટેન્સ યાદ રાખજો કે અહીંયા હી કોના માટે વાપરે? વોલ્ટ ડિઝની માટે. કે એક હૂંફ આપનાર વ્યક્તિ હતો, કરુણાસભર વ્યક્તિ હતો, કે જે લોકો જે ટીવી નિહાળતા એમના ઘરોમાં એ આનંદપૂર્ણ મનોરંજન ખુશી લાવનાર હતો કે છે કે ટુ ધ બેન્કર. હવે બેન્કર માટે કેવો હતો એવો કોઈ પ્રશ્ન પૂછાય તો કે હુ ફાઇનાન્સસ, આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન. કે છે કે બેન્કરો માટે કેવું લાગતું? મને ખાતરી કે નાણાં દેનાર બેન્કરને દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્યમી વ્યક્તિ લાગતો હતો કે છે કે હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. એ બે શબ્દ તમને મળે છે, યાદ રાખજો. બેન્કરપ્સી દિવાળિયું, ઇનસોલ્વન્સી વર્ડ કયો કહું છું? ઇનસોલ્વન્સી. એ તમે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવું છે. અને હેલ બેન્ડ મતલબ કે ડિટરમાઇન, દ્રઢ નિશ્ચય કરી દીધેલું હોય. એને રેકલેસલી પણ કહેવાય છે, પણ ડિટરમાઇન તો એ શબ્દ યાદ રાખજો. ટુ મી, હવે રાઇટર કહે છે કે મારા માટે કેવો હતો? હી વોઝ અમેઝિંગ કિડ બ્રધર. ના રમકડા જેવો ભાઈ કે છે કે મારા માટે તો હતો. એ કહે છે કે અદ્ભુત. અમેઝિંગ મતલબ શું કહેવાય? અદ્ભુત. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. ઇમ્પ્રેક્ટિકલ મતલબ બિન વ્યવહારુ, યોગ્ય ના લાગે એવા સપના લઈને ફરતો કે છે ધેટ હી મેડ કમ ટ્રુ. કે સપના એને સાકાર કરીને બતાવ્યા હતા કે છે કે. હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. ધ એપલ ઓર્કેડ and weeping willow stand green and beautiful at our old farm where Walt sketched his first animal. આ યાદ રાખજો, ફર્સ્ટ એનિમલ કયો આગળ એને દોર્યું હતું કે એના જે ઓલ્ડ ફાર્મમાં ક્વેશ્ચન પૂછાય તો યસ ધ્યાન આપીએ આપણે કે જો વોલ્ટે પ્રથમ પ્રાણીના સ્કેચ બનાવ્યા હતા એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હર્યાભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ આજે પણ મને યાદ છે. એપલ ઓર્ચેડ, એપલ એટલે સફરજનનો, ઓર્ચેડ શબ્દ મતલબ ફળોની વાડીઓ જે હોય એનું ઓર્ચેડ કહેવાય. અહીંયા વીપિંગ વિલોઝ મતલબ જે નેતરના વૃક્ષો એકદમ જે કહેવાય છે કે એના માટેનો શબ્દ વાપર્યો છે એને. એન્ડ ગ્રીન બ્યુટીફુલ મતલબ કે એકદમ હરિયાળી લીલોતરી જે આપણે ખેતરોમાં ગયા હોય એનું એ વર્ણન કરી શકે છે કે. અને ત્યાં આગળ એને ફર્સ્ટ એનિમલનું એનું કાર્ટૂન દોર્યું હતું. પ્રશ્ન પૂછાય તો આ ખાસ યાદ રાખજો એને ફર્સ્ટ કાર્ટૂન ક્યાં આગળ દોર્યું હતું કે છે કે યસ. આગળ જોઈએ આપણે. I recall how Walt and I would snuggle together in bed. કે છે કે
એ યાદ કરે છે, મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સ્નગલ સ્નગલ મતલબ એકબીજાને લપાઈને સૂઈ જવું. આપણે મતલબ કડલ શબ્દ યાદ રાખજો. તો એ કયો શબ્દ? CUDDLE, કડલ. કેમ? એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. જ્યારે રાત્રે લોકોમોટિવ મતલબ અહીંયા જે ટ્રેનની વાત કરી છે, ઓલ્ડ ટ્રેન, એ પસાર થતી અને એની ડરામણી વિસલ, હોન્ટિંગ મતલબ કે ડર લાગે એવું આપણને. આ વર્ડ યાદ રાખજો કે અવર સેન્ટેન્સ આખું અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. પ્રશ્ન પૂછાયેલો છે કે હુ વોઝ એન્જિનિયર? તો અંકલ માઇક. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને વિસલ કોણ વગાડતા? કહે છે કે એ અંકલ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી બે ટૂંકી. કહે છે કે જસ્ટ ફોર અસ. અને એ અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. આ વર્ડ પણ યાદ રાખજો. ડિઝનીલેન્ડમાં લખવા થશે અથવા કોઈ પણ શોર્ટ નોટ આવે, જે તમને કહું છું એ સેન્ટેન્સ ખાસ લખી દેવાના તમારા અલગ તારવીન. પાછળથી આપણે શોર્ટ નોટ પણ આપીશું. યર્સ લેટર, ઘણા વર્ષો પછી કહે છે, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ. આ સેન્ટેન્સ પણ યાદ રાખજો. ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. કહે છે કે વર્ષો પછી પણ જે ડિઝનીલેન્ડમાં જૂના જમાનાની ટ્રેન શરૂઆતના આકર્ષણોની ફર્સ્ટ કહે છે કે આકર્ષણ હતી. આ યાદ રાખજો. પહેલું આકર્ષણ કયું હતું? એનું જે લોકોમોટિવ ટ્રેન હતી. કહે છે કે મતલબ અહીંયા રોય ડિસ્નીએ એના બ્રધર વિશેનું વર્ણન, એને ફર્સ્ટ સ્કેચ કેવા આગળ દોરીના ખેતરમાં, એ ખાસ યાદ રાખવાનું તમારે. બંને લપાઈ જતા કેમ? સાંભળતા જે લોકોમોટિવ ટ્રેનનો અવાજ, એ યાદ રાખવાનું. અંકલ માઇક યાદ રાખવાના છે તમારે. એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ યાદ રાખવાનો છે. અને ફર્સ્ટ એટ્રેક્શન યાદ રાખો. એટલે તમે એક બે સેન્ટેન્સ એ પણ તમે શોર્ટ નોટમાં તમે ઉમેરી શકો છો. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં પણ કન્ટિન્યુ તરીકે જે બીજા પેરેગ્રાફ છે એની મિત્રો વાત કરીએ છીએ આપણે. થેન્ક યુ.